સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં લૂંટેરી દુલ્હન અને દલાલે વધુ એક યુવાનને ઠગી લીધા। લાખો રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન અને દલાલ ભાગી છૂટ્યા હતા। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો। સૌરાષ્ટ્રવાસી યુવક પાસે 2.25 લાખ લઈ દલાલે લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા હતા। દુલ્હન 13 દિવસ સુધી સાસરે રહી 14મા દિવસે 1.40 લાખ રૂપિયા લઈ ભાગી ગઈ હતી। લૂંટેરી દુલ્હન અને દલાલ બંનેએ ખોટું નામ ધારણ કરી યુવક સાથે છેતરપિંડી કરી, જેને લઈ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી। લૂંટેરી દુલ્હનનું નામ સાયરા છે અને તેને 10 વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। બહેનપણીની તબિયત ખરાબ હોવાના બહાનાથી સાયરા ઘરેથી બહાર ગઈ હતી। ઘટનાને લઈ ઉત્તરાયણ પોલીસે બંનેને શોધવા તપાસ હાથ ધરી। 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતભરની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે। સર્વે વિદ્યાર્થીઓ, સર્વે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ બધા જ લોકો આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે આ ભારતનો આ તિરંગો દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે, એની શાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।